અલ્ફેર તો સરપંચ હું જ બનવાનો છું. અલ્ફેર તો હું જીતું ને તો વાઈફાઈ ને સ્પીડ કુકર દેવાનું છે. તો તમે સ્પીડ કુકર આપવાના છો, એથી હું આપણું બધું કામ થઈ જશે. સ્પીડ કુકર તો આજે મને જલ્દી ખાવાનું મળે છે. મારો વોટ તો તમને જ મળે છે. આ કુકર બનાવશે કોણ? તું કિશન, તું શું કામ ખરાબ વિચારસ? મારા ભાઈબંધને કુકર આપેલું છે. પણ આટલા બધા કુકરના પૈસા ક્યાંથી લાવશું? હાલો મારા ઘરે એની શક્તિ બતાવું તમને. પછી કુકર જોઈશે. બે હું કુકર લેતો આવું. આપણે આમાં જગન હાટુ લાડવા બનાવશું. જય હો બાબા, જય હો કુકર. એ બાબા, આ તો હાવ જૂનું કુકર છે. આને રોકેટ કુકર કેવી રીતે કહી શકાય? તમે આની બહાર જોવામાં આની અંદર હાઇડ્રોજનનો પાવર છે. જા જગન લોટને પાણી લેતો હોય. એ હાલો લેતો આવું. હાલો તમને રોકેટનો પાવર બતાવું. હાલો હવે જોજો રોકેટનો પાવર. શું બાબા, આમાં લાડવા લડી રહ્યા છે? આમાં લડે છે તો લગભગ આ ફાટશે નહીં ને? મને લાગે છે આ કુકર જૂનું છે. આમાં કાંઈક ફસાયેલું લાગે છે. આમાં તો કાંઈક વ્હાઈટ ક્યાં જેવું કાંઈક ફસાયેલું છે. વાટકો, આમાં મેં કેટલા પ્રેમથી લાડવા બનાવ્યા હતા. આ તો મારા ભોજનનું અપમાન છે. હું વોટ પાછો લઉં છું. દરેક ઘરમાં વાઈફાઈ નહીં આપું, લાડવા આપીશ હવે. તમે આ લાડવા આપો એનો વાંધો નહીં, પણ આ રસોડું સાફ કરો હવે. કાંઈ વાંધો નહીં, જગન અને રમણ કામ કરશે. શું શું અમારું કામ? કુકર ભલે ખરાબ હતું પણ તેને સાસા ધનથી લાડવા આપ્યા. ચૂંટણી જીતવા માટે નાના મોટા બલિદાનની જરૂર હોતી નથી.